આ બેટા, તું હંમેશા કહેતો હોય છે ને કે તું શું આખો દિવસ તારી ડાયરીમાં લખ કરે છે, તને જાણવાની બહુ જિજ્ઞાસા હોય છે નહીં? ચાલ, આજે એમાંનું એક પાનું તને કહું. બેસ. જો, મારી સાથે ને એક જોરદાર કિસ્સો થયેલો. તને ખબર છે ને, કોરોના હતો. હા, પણ જો હું તને આ કિસ્સો કહું ને, તારે કોઈને કહેવાનું નહીં, ઓકે? તો આ છે ને કોરોનાના સેકન્ડ વેવની વાત છે. બહુ પાયમાલીનો માહોલ હતો. હવે એવામાં હું અને મારી બીજી 2-3 મિત્રો, શિક્ષિકા મિત્રો, આપણી આ બાજુ પેલું જે ગાર્ડન છે ને, બગીચો આ બાજુનું, હા, ત્યાં અમે રોજ કસરત કરવા જતા. અને કસરત હું કરાવતી, એટલે હું પાછી બધાથી સિનિયર. ના 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 ના, આમ અમે બધા ઉંમરમાં સરખા, પણ આમ હું સિનિયર. એટલે મારું શું, આમ રૂઆબ રહેતો. એટલે હું બધાને એક્સરસાઇઝ કરાવું. હું શું કરતી કહું? પહેલાં યોગા કરાવું, પછી એમને બીજી બધી કસરત કરાવું, અને પછી છેલ્લે જઈને 25 દંડ બેઠક કરાવું રેગ્યુલર. અને પાછી સાથે હું તો કરું જ. બોલ. હવે એકવાર શું થયું કે વરસાદ જોરદાર પડ્યો, એટલે શું થાય, વાતાવરણ એકદમ ખુશનુમા. હવે ખુશનુમા વાતાવરણ હોય તો આપણે પેલી રોજ 25 દંડ બેઠક કરતા હતા ને, આજે મેં એને 50 કરી દીધી. એટલે રોજ પેલી 25 કરતા હોઈએ, એટલે 50 દંડ બેઠક કરીએ તો વાંધો આવે નહીં. એટલે અમે પછી 50 દંડ બેઠક અમે બધાએ કરી. પણ એમાં એવું થયું કે મારી 50 દંડ બેઠક પૂરી થઈ અને ત્યાં જ પોલીસ મેડમ આવ્યા. પોલીસ મેડમ તો આવી અને ચિલ્લાઈને બોલાવા લાગ્યા બધાને કે, ઓ બેન, આ શું કરો છો અહીંયા બધા? આ શું ચાલે છે? કેમ ભેગા થયા છો? મેં તો કીધું, મેડમ કસરત કરીએ છીએ. તો મેડમ તો ઓર ગુસ્સે થઈ ગયા અને કે, અચ્છા, આ આખા શહેરમાં હોસ્પિટલમાં કોઈને ખાટલા નથી મળતા અને તમારે અહીંયા કસરત કરવી છે? કસરત કરવા ભેગા થયા છો એમ? ચાલો ત્યારે આજે તમને કસરત હું કરાવું. પછી શું કીધું સાંભળ. પછી કે છે, ચલો બધા કાન પકડો ને 75 ઉઠ બેસ કરો. હવે હમણાં જ 50 ઉઠ બેસ કરી હતી, બીજી 75 કેમ કરીને થાય? એટલે પછી મેં કહ્યું કે, મેડમ, પણ મને તો બોલાય જ કેમ કરીને? મને તો થોડું એવું થયું કે આપણે રહ્યા ડિસિપ્લિનવાળા માણસ, હું કહું તો કેવું લાગે. એટલે મેં ઓકે કરીને આ કસરત કરવાનું, આ દંડ ઉઠ બેસ કરવાનું મેં ચાલુ કર્યું. પણ જયશ્રીબેન, હાસ તો તારા ડ્રીમ સાસુ હો, તમે અદિતિને કેવી લાઈન મારો છો, મને બધી ખબર છે બેટા, તારી માં છું. હા, તો એ જયશ્રીબેન થોડું આમ હિંમત કરીને બોલ્યા. મેડમને કીધું, મેડમ, હમણાં જ 50 ઉઠ બેસ કરી છે, એટલે હવે બીજી 75 નહીં થાય, પગ દુખે છે. અને મેડમે તો શેટ કરીને 2 સોટી ચટકાવી જયશ્રીબેનને. અને જેવી જયશ્રીબેનને 2 સોટી ચટકી, જયશ્રીબેન ઢીલા ઢસ. આમ પાછું એમનું શરીરે થોડું
હેવી છે ને એટલે. હવે ઉઠબેસ કરવાની ચાલુ તો કરી દીધી અમે બધાએ, પણ આપણે પેલા બાજુવાળા મેઘનાબેન અને વનિતાબેન નહીં, એ સરખી ઉઠબેસ નહોતા કરતા. એટલે એમને પછી મેડમે 2-3 સોટી ચટકાવી. આમ ઉબળક જ બેસે. કેવી રીતે? તું નહોતો કરતો સ્કૂલમાં? થોડુંક બેસવાનું ને થોડુંક ઊભા રહેવાનું, એમ જ. પછી આરતીબેન આવીને 1 સોટી ચટકાવતા હતા તમે, એટલે પછી થતી હતી સરસ. આને પણ એવું જ કર્યું. એમને એમ કે પોલીસ છે, એને ખબર નહીં પડે, પણ આ તો પોલીસની ચકોર નજર હોય. એટલે પોલીસ મેડમે તો ચટકાવી 3-3 સોટી, પછી કરી બરાબર. હવે આમને પેલી ધાકના માર્યા, દુખતા તો હતા બધાના પગ, પણ પોલીસ મેડમની સોટીની બીકના કારણે કેમે કરીને 75 ઉઠબેસ પૂરી કરી. પણ જે પગ દુખ્યા છે, બાપરે બાપ. પણ આટલેથી પત્યું નહીં. જેવી 75 ઉઠબેસ પૂરી થઈ એટલે આમ રાહતનો શ્વાસ લીધો અમે તો. પણ એટલેથી કંઈ પતે એવું હતું? મેડમે તો બીજો સજાનું ફરમાન સુનાઈ દીધું. ચલો બધા હવે ઊંધા પડો, અંગૂઠા પકડો બધા. અમને તો થયું કે હાય હાય, આની અંદર તો શિક્ષિકાનો આત્મા આવી ગયો કે શું? ના, અમે તો શિક્ષિકાઓ, અમને તો અંગૂઠા પકડાવવાની આદત હોય, પકડવાની નહીં. પણ બોલે કોણ? મેડમની સોટીના બીકથી પડ્યા અમે તો ઊંધા. અંગૂઠા તો પકડ્યા, પણ એ અંગૂઠા પકડવામાં ને પકડવામાં મેઘનાબેનને ને વનિતાબેનને તો એમાંય પડી. સરખી કરે જ નહીં સરખું કામ, સરખું એ અંગૂઠા પકડે જ નહીં. મને બતાવીને કીધું, બોલ, કે આ બેન જેમ પરફેક્ટ કામ કરે છે, પરફેક્ટ આખા અંગૂઠા પકડ્યા છે, એમ તમારે પકડવાના. તને તો ખબર છે ને, હું જે કામ કરું એ પણ એકદમ પરફેક્શનથી કરવાનું. પછી ભલે ને સજામાં અંગૂઠા પકડવા પડે, પણ પરફેક્શનથી. પરફેક્શનનું બીજું નામ જ સુજાતાબેન છે. હવે અંગૂઠાએ પકડી લીધા. મેઘનાબેનને ને વનિતાબેનને તો એમાંય પડી. ને સાચું કહું, પડવી જ જોઈએ. બેઉ બહુ વાયડી છે. બોલ. હવે એ પતાયું, પણ તને કહું, મને સૌથી વધારે એક યોગની વાત કહું. એ જે પોલીસ મેડમ હતી ને, એ મારી જ સ્ટુડન્ટ નીકળી. બોલ. અરે એમાં એવું છે કે એમનું હમણાં રિયુનિયન થયેલું સ્કૂલ ટાઈમનું. હવે એની સ્કૂલ ટાઈમની બેનપણી હજુ મારા ટચમાં છે, એટલે એને એમના રિયુનિયનના ફોટો શેર કર્યા હતા. એમાં મેં ગરિમાને જોઈ. પણ સાચું કહું, મને બહુ આમ ગર્વની લાગણી થઈ. મેં એને સ્કૂલના ટાઈમમાં તો બહુ આમ ઉઠબેસે કરાવી છે ને અંગૂઠાએ પકડાયા છે. તે કુદરતે આમ સાટું વાળ્યું એનું. બોલ. પણ આમ મને ગર્વની લાગણી થઈ ત્યારે. આટલું નહીં, બીજું તને કહું યોગાનું યોગ શું છે. તમને જેને કોલેજમાં બરાબર બાઠા માર્યા હતા ને, એ લેડી ઇન્સ્પેક્ટરે આજ ગરિમા ઉપાધ્યાય. લે, મને કેમ ખબર પડી એમ? તમારો એ રેગિંગ વાળો પ્રોગ્રામ છે ને, આખો બીજા દિવસે પરાક્રમ તમારું ન્યૂઝપેપરમાં આવ્યું હતું, અને એમાં હોનહાર વિદ્યાર્થીઓને બાઠા મારનાર
રેગિંગ કરનાર, રેગિંગમાં હોનહાર વિદ્યાર્થીઓને બરાબર ભાઠા મારનાર, સજા ફટકારનાર લેડી ઇન્સ્પેક્ટર ગરિમા ઉપાધ્યાયનો પણ ફોટો આવેલો. એટલે મને બધી ખબર છે. તારી માં છું બેટા. તમને તો એમ હશે કે મમ્મીને મારા માટે સહાનુભૂતિ થશે. મારો રાજા બેટો રેગિંગ કરીને આવ્યો, હે લખણના લાડવા ખાયો છે મારો રાજા બેટો. આ તો તને ને મને બંનેને એક જ લેડી ઇન્સ્પેક્ટરે સજા ફટકારી એટલે થયું કે જો તને અંગૂઠા પકડાવ્યા, તને ઉઠવેશ કરાવીને મને અંગૂઠા પકડાયા, બસ આટલો જ ફરક. એ પણ હા, મને બાઠા નથી પડ્યા. હું ચાલ હવે જમી લઈએ. ચાલ.